અત્યાર સુધી તો આપણે એવા એટીએમ જોયા જેમાંથી પૈસા નીકળે, પણ હવે ભાવનગરના કરચલિયાપરા ખાતે રાજ્યનું પહેલું એવું એટીએમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાંથી અનાજ નીકળશે। આ અન્નપૂર્તિ એટીએમ સેવાનો કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભડીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે હવે અન્નપૂર્તિ એટીએમથી રેશન કાર્ડ લાભાર્થીઓને 24/7 કોઈપણ સમયે લાઇનમાં ઊભા રહ્યા વગર અનાજ મળી શકશે। ભાવનગરની અંદર જે પાયલોટ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ, સમગ્ર ગુજરાતની અંદર આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે એ અમે ભાવનગર કરચલિયાપરાની અંદર કરી રહ્યા છીએ। કરચલિયાપરા એક એવો વિસ્તાર છે, ખૂબ ગરીબ વિસ્તાર છે, એને અનુલક્ષીને પણ અમારા ભાવનગરની શહેરની ટીમે પણ આ વિસ્તારને પસંદ કરી અને અહીંયા ગ્રેન એટીએમ કર્યું છે। નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની સંકલ્પના સાથે હંમેશા લોકોની ચિંતા કરી, છેવાડાના લોકોની ચિંતા કરી અને સૌનો સાથ સૌના મંત્રને લઈ અને આ દેશની પ્રગતિ કરી છે। ત્યારે રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ જોડાય એવી હૃદયથી શુભેચ્છાઓ આપું છું। આ વિસ્તારના સૌ છેવાડાના લાભાર્થીઓને પણ આ એટીએમની સુવિધા પ્રાપ્ત થવાની છે, ત્યારે એમને પણ હું શુભકામનાઓ પાઠવું છું।